વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ જુઓ તો એવા કેટલાય લેખકો મળશે જેમણે ખાલી વાર્તાઓ નહીં પણ વિચારોની ક્રાંતિ લાવી દીધી. તો આજે ચાલો આપણે એવા જ એક જબરદસ્ત ગદ્યકાર થોમસ કાર્લાઇલ અને એમના વારસાને જરા નજીકથી સમજીએ. હવે સવાલ એ છે કે શું એવું બની શકે કે કોઈ ઇતિહાસકાર માત્ર એક જ પુસ્તક લખે અને આખી દુનિયામાં ફેમસ થઈ જાય? આમ તો અઘરું લાગે, પણ થોમસ કાર્લાઇલના કેસમાં જવાબ છે હા, બિલકુલ. એમના એક જ પુસ્તકે એમને દુનિયાભરમાં ઓળખ અપાવી દીધી. અને એ પુસ્તક હતું હિસ્ટ્રી ઓફ ધ ફ્રેન્ચ રેવોલ્યુશન. હવે જુઓ, આ ખાલી ફ્રાન્સની ક્રાંતિ પર લખાયેલો કોઈ સૂકો દસ્તાવેજ નહોતો. ના, આ તો એવી જોરદાર સાહિત્ય કૃતિ હતી કે જેણે કાર્લાઇલનું નામ ઇતિહાસમાં હંમેશ માટે લખી દીધું. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે ભાઈ આ પુસ્તકમાં એવું તો શું હતું કે એ આટલું ક્રાંતિકારી ગણાયું અને એણે કાર્લાઇલના વારસાને કેવી રીતે ઘડ્યો. જુઓ, આ પુસ્તકની સફળતા પાછળ મુખ્યત્વે 3 કારણો હતા. એક તો એણે ફ્રેન્ચ ક્રાંતિની એવી જીવંત અને ભવ્ય ગાથા રજૂ કરી કે જાણે બધું આપણી નજર સામે જ બની રહ્યું હોય. બીજું, અંગ્રેજી સાહિત્યમાં આ પુસ્તકને એક માઇલસ્ટોન ગણવામાં આવ્યો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, આ જ પુસ્તકે એમની દુનિયાભરમાં પ્રસિદ્ધિનો પાયો નાખ્યો. પણ સવાલ એ થાય કે આટલી મહાન કૃતિ લખનારા લેખક હતા કોણ? એમનું ઘડતર કેવી રીતે થયું હશે? ચાલો હવે જરા એમના જીવનમાં ડોક્યું કરીએ અને સમજીએ કે આ મહાન કૃતિ પાછળના વિચારકનો ઉદય કેવી રીતે થયો. તો વાત છે 1795ની, જ્યારે ઇંગ્લેન્ડમાં કાર્લાઇલનો જન્મ થયો. એમને જ્ઞાન મેળવવાની એવી તો ભૂખ હતી કે એમણે સાહિત્ય અને કલાથી માંડીને કાયદા સુધીના વિષયોનો ઊંડો અભ્યાસ કર્યો. અને આ જ બહુમુખી અભ્યાસે એમના લેખનને એકદમ અલગ, એકદમ ઊંડી ધાર આપી. ભલે 1881માં એમનું અવસાન થયું, પણ એમના વિચારો તો આજે પણ જીવંત છે, ખરું ને? એમ સમજો કે આ અલગ અલગ વિષયોનું જ્ઞાન જે એમના લેખનની સાચી તાકાત હતું. એક બાજુ કલાની સંવેદનશીલતા, બીજી બાજુ સાહિત્યની ઊંડી સમજ અને સાથે કાયદાની તર્કબદ્ધતા. આ ત્રણેયનો સંગમ થયો અને પરિણામ એક મહાન નિબંધકાર અને ઇતિહાસકાર થોમસ કાર્લાઇલ. કાર્લાઇલ ખાલી એક લેખક જ નહોતા, એમને તો પોતાના સમયના પૈગંબર તરીકે પણ ઓળખવામાં આવતા. પણ આવું કેમ? એવું તે શું હતું એમના ફિલોસોફીમાં, એમના દર્શનમાં, જેણે આખા એક યુગ પર પોતાની છાપ છોડી દીધી? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એમના લખાણોમાં અને ખાસ કરીને હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ રિવોલ્યુશનમાં એમણે ક્રાંતિના જે 3 મુખ્ય સિદ્ધાંતો હતા ને, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, એનું ખાલી વર્ણન નથી કર્યો. ના, એમણે તો એનો મહિમા કર્યો છે, જાણે કે આ આદર્શોને આખી દુનિયા સામે એક નવી જ દૃષ્ટિથી રજૂ કર્યા હોય. જુઓ, કાર્લાઇલ માટે ઇતિહાસ એટલે રાજા મહારાજાઓની લડાઈના સૂકા આંકડા નહોતા. એ માનતા હતા કે ઇતિહાસનું અસલી મૂલ્ય તો માનવતામાં છે. એમણે હંમેશા ઇતિહાસને એક સામાન્ય માણસની નજરથી જોયો. અને આ જ વિચાર પરથી એમનો ઐતિહાસિક સત્યનો કોન્સેપ્ટ બન્યો છે. એમના માટે સાચું સત્ય ખાલી તારીખ અને ઘટનાઓ નહોતી, પણ એ ઘટનાઓની સામાન્ય માણસના જીવન પર શું અસર પડી એ સમજવું, એ હતું સાચું સત્ય. ઇતિહાસ માણસ માટે શું માયને રાખે છે, એ જ એમના માટે હિસ્ટોરિકલ ટ્રુથ હતું. તો સવાલ એ છે કે કાર્લાઇલ આપણને શું વારસો આપીને ગયા છે? આટલા વર્ષો પછી પણ એમના કયા વિચારો આજે આપણા કામના છે? ચાલો હવે એમના આ અમર વારસા પર એક નજર નાખીએ. એક વાત સમજવા જેવી છે, કાર્લાઇલ ખાલી ભૂતકાળ વિશે લખનારા લેખક નહોતા. એ તો પોતાના સમયના એટલે કે વિક્ટોરિયન યુગના એક મોટા વિચારક અને ગાઈડ હતા. એ જમાનો ઔદ્યોગિક ક્રાંતિનો હતો, બધે ઉથલપાથલ હતી, અને એવા સમયે એમના વિચારોએ સમાજને એક નૈતિક અને આધ્યાત્મિક રસ્તો બતાવ્યો. એમની આખી જિંદગી અને એમની ફિલોસોફીનો જો સાર કાઢવો હોય ને, તો એ 2 જ શબ્દોમાં આવી જાય: કાર્ય અને શિસ્ત. એમનો મેસેજ એકદમ ક્લિયર હતો: સતત કામ કરતા રહો અને શિસ્તમાં રહો. બસ આ જ રીતે વ્યક્તિ અને સમાજ બંનેનું ભલું થઈ શકે છે. અને એટલે જ અંતમાં એટલું જ કહી શકાય કે એક મહાન ઇતિહાસકાર અને નિબંધકાર તરીકે થોમસ કાર્લાઇલનું નામ અંગ્રેજી સાહિત્યમાં હંમેશા ટોચ પર રહેશે. એમનું યોગદાન ખરેખર અમૂલ્ય છે. અને આ વાત આપણને આજના સમયના એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આજની આ ફાસ્ટ ફોરવર્ડ, ભાગદોડવાળી લાઈફમાં કાર્લાઇલનો આ કાર્ય અને શિસ્તનો સંદેશ કેટલો બંધબેસતો છે? શું એ આજે પણ એટલો જ જરૂરી છે? આ સવાલ પર વિચારવા જેવો તો છે જ.
પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.